તો મહાદેવ ડાયરાને કેમ છો? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આપણે એક અગત્યની મોટી ડિલિવરી કરવા જવાનું છે. તો આપણે ડિલિવરી કરવા જઈએ છીએ. જોવો આપણે આ ઠેલો છે, આગળ રસ્તો છે. તો આપણે જેને ડિલિવરી દેવાની છે, જે ભાઈને ફોન કરીએ કે આવીને તમારી ડિલિવરી લઈ જાઓ. આપણે આવા ગામડાની નાની નાની ડિલિવરી કરીએ છીએ, બાકી ફૂલ બાકા શીખ્યો. તો આપણે એ ભાઈને ફોન કરી લઈએ કે આવી જાઓ રોડ ઉપર અને તમારી લઈ જાઓ. પેલી ધાર ન હોય એટલે બોલાવવા પડે. અહીંયા આપણને વાડીની અંદર બોલાવી લીધા છે કે તમે અહીં અંદર આવો ને આપણે દેવા જવાનું છે. આ એનું દેશી તાળું કહેવાય અમારે. હાલો તો આપણે તાળું ખોલી નાખશું. લોક ભાળે ને એટલે લગભગ તો વાડીમાં કોઈ આવે નહીં, એન્ટ્રી ન કરે રોજડા ભૂંદણા એવું બધું કરે એન્ટ્રી. પણ એવાથી પાછા અમારે ખેડૂત મિત્રો બીવે અમે છે નહીં કાંઈ. હાલો તો ફાઇનલી આપણે રિબિન કપાઈ ગઈ છે અને થઈ ગયું છે આ ઓપન. એલા આ તો રહી ગયું, ઓપન નથી થયું, હવે થઈ ગયું. હા ફાઇનલી તો મિત્રો આપણું આ ઓપન થઈ ગયો છે દરવાજો ને. જોઈ જો વાડી કેમ પણ એલા આપણે ગાડીને સાવી ભૂલી ગયા, એ તો લેવી પડે ને, નહીં કોઈ ગાડી લઈને વયું જાય. હાલો કેવી મસ્તીની વાડી છે આમ જોવો તમે એકવાર. આ એક આપણને એક એ વસ્તુ હજી સમજાણી નહીં કે ભર ઉનાળો આવ્યો તો આ કોઈ કપા કેમ ન ખેવો, મારે ખેઈ નાખવો પડે છે. કુચીરું આવે છે એક, એ ભલે આવતું. જો બાજુની વાડી કેવી ક્લીન કરી નાખી છે, આ ખેડ બેડ કરીને કમ્પ્લીટ કરી નાખી છે. જો ઓલપા ઢોર સરે છે, તમે ભાળી શકતા હો તો જોઈ શકતા. તો મિત્રો આપણે હાલ્યા જઈએ છીએ આપણા ભાઈબંધને પહેલી ધારનો બિસ્લેરી પાણીનો બોટલ દેવા. દઈ દેવાનો છે, આજ પાઈ દેવાનો, ફૂલ કરી દેવાનો પાણી પાઈને. ઓલા હામાં લીમડા દેખાય ને ત્યાં છે આપણો ભાઈબંધ. લીમડા હેઠે બેઠા છે બધા, ત્યાં આપણે આપવાનો પાણીનો બાટલો પેલી ધારનો. આમ જો કપા વીણે ખરા તડકાનો. જો અમાર ભાઈ અહીં મહેશભાઈ બેઠા છે, એને આપણે પેલી ધારનો બિસ્લેરી પાણીનો બાટલો દેવાનો છે. જો હું બુધાકા હું હાલે તમે અમારા વિડીયો તમને લઈ લઈ. નાનું કાહુતા છે કેતો હવે જો ઢોર સરે છે અહીંયા. હું તમે બગલા કયો છો કે બકરા કયો? આ બકરા દેખાય આમ. હા હવે ધોઈડા આવે છે. લ્યો નોટની પંપુડી કરો તો એટલે બકરા આવે. નોટની પંપુડી કરીએ બકરા આવે. નોટની પંપુડી કરો એટલે ભાગે. ખિસ્સામાં નોટ નથી, નોટ આવશે તેથી આપણે પંપુડી કરશું. ફોર વ્હીલ શું ફરવાનું? ફોર વ્હીલ નું ડાઉન પેમેન્ટ ભરે એવડી તો શું છે. બ્લેક બફેલો વેરી નાઇસ બટર મિલ્ક. કેમ સારું હાલો મહેશભાઈ. હવે મિત્ર આપણે પાણીનો બાટલો દેવા આવ્યા હતા ભાઈબંધને. પાણીનો બાટલો આપણે દઈ દીધો છે ને આપણે હવે ઘર બાજુ નીકળી જાય. જો ખાલી હાઈવે રોડ એ અહીંયા આ ભેંસું લઈને આવ્યો તો. ભેંસું લઈને આવ્યો તો સારવા. ભેંસું ખવડાવવું પડે ને. આ છે અમારા ગામની ભેંસું. તમે જોઈ ન હોય, ભર ઉનાળે લીલું લીલું હોય ને તો અમારા ગામમાં. જો આપણે હાલ્યા જઈએ છીએ આ રોડે. હાઈવે રોડ કહેવાય આને અમારો, દેશી હાઈવે રોડ. આ છે એરંડા. જો ખાલી ભેહું જો તમે સરે છે એ ખાય છે. આ અત્યારે આમાંથી સરે ને એ સાંજે દૂધ આપે. એ તમને કાંઈ ખબર હોય નહીં. એ દૂધ આપે ને, એ દૂધ આપણે પછી ડેરીમાં ભરીએ. ડેરીમાં ભરીએ ને પછી ડેરીવાળા એની બોટલ બનાવે. બોટલ બનાવીને તમારે બધા સુધી પોગાડે. તો એ બાને એક લાઈક કરી નાખો એ વાત ઉપર આપણને.
અને ચેનલમાં નવા હોય તો થોડુંક અમથું સબસ્ક્રાઈબર કરી નાખજો ને. તો હવે આપણે ફાઇનલ ઘરે જવાનો વારો આવી ગયો છે. અને આ આપણા ગામની સીમ છે. જો સામું આપણું ગામ દેખાય ને, સામું દેખાય એ આપણું ગામ છે. અને હવે આપણે ફાઇનલી તો ઘરે જઈએ છીએ, કારણ કે ઘરે જ મારો ભાઈ જવું પડે ને ગમે અને તમારો હોય તમારે જવું પડે અને મારે જવું પડે. અને એને તો ભાઈ જો એ આપણો મિત્ર છે, એને તો ભેહું છે એટલે ભેહું સારશે. બપોર ટાણે બપોરા કરવા ઘરે આવશે. આ જો અમારા ગામનું હાઈવે રોડ છે. હાઈવે ટચ છે ભાઈ. હાઈવે ટચે હું આવી ગયો છું. ત્યાં આપણી ગાડી પડી છે, જોઈ શકો છો તમે ગાડી. જો ગાડી પડી છે આપણે. હવે આપણે આ દરવાજાને મારી દેવું તાળું, લોક, દેશી લોક મારવો પડે ને ભાઈ, મારવો જ પડે ને, કારણ કે આપણે બાપની વાડી ની ભાઈ. જેવો તેવો મારશું, આપણને આ તાળું મારતા બહુ આવડતું નથી. મારી દીધું છે. પાણી ભરવાની ટાંકી તો ઊંધી પડી. લ્યો મિત્રને પાણીનો બાટલો દઈને તો પણ હારી ગાડીને સાવી ત્યાં ભૂલી જાવ, પાછો ધક્કો થાય. જિંદગી એવી રમત રમે છે ને શું કરવું. દઈ બંધ થઈ ગઈ છે. ગાડી પાર્કિંગ કરીને આપણે આવી ગયા ઘરે. આ તાળું ખોલી નાખ્યું. કોઈ દેખાતું કેમ નહીં? ક્યાં ગયા બધા? મમ્મી તો ફાઇનલ દેખાઈ ગઈ છે. ફાઇલ મેડમ ક્યાં છે? હે રામ, શું કરેલી તું? વોશિંગ મશીનમાં કપડા નાખે છે. ત્યાં નાઈ લીધું કે બાકી છે? નાઈ લીધું? નહીં મેં કીધું વોશિંગ મશીનમાં તું ઠેકડો મારી જા, ધારો યાર તું ધોવાઈ જા ને. ન થાય એવું? હે અવાજ નહીં જ આવતો? લે વડકા કરવા મળે ત્યાં તો આપણે કઈક કહીએ. મિત્ર તડકો તો બહુ પડે છે. હાલો તો આપણે થોડોક નાસ્તો કરી લેવું, કારણ કે આપણે વહી ગયા હતા બહાર, કારણ કે ઘરે તો કઈ આપણો ટાટિયો ટકતો નથી. તો મળીએ તમને નાસ્તો કરીને. હિસકાવે શું બોલાવતા ની મને. મારી કે છોકરીને રાખવી છે નહીં. જો બાવ જો હું તો છે. એ બાવાસ 5મા મહિનામાં બેહી ગયો. ખબર મને. તને ખબર નથી? મને ખબર છે 5મા મહિનામાં. હું દાંત કાઢે છો? બાવ એને હું વાગ્યો? બાવ ઘર ભેગું થાને ભાઈ. ઘરે જ છું, બહાર નથી, બરાબર? હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો? મજામાં? મજામાં જશું. તો હવેથી હું વ્લોગમાં કન્ટિન્યુ રહીશ. તો હવે આપણે જોઈએ કે અખિલ શું કરે છે. તો હાલ અરે આ તો સુઈ ગયા છે. ઓહો એની નીંદર. ડાયરો હાથી પરને લાલી આવે છે. ડાયરો ગાડી આપણી જાય રોડે ફટાફટ બોલાય હો. ડાયરો આપણે માવા વિશે કાકાના લઈ લીધા, કારણ કે આપણને વિજય કાકા માવા વગર તો કઈ મજા આવે નહીં. એના માવા જ મજા આવે. સસ્તો ને સારો, સસ્તા સારા હોય ટીકાવ. જોવા રોડે જાય છે આપણી ગાડી. તો ડાયરો હવે આપણે વ્લોગ પૂરો કરી નાખીએ તો કેવું લાગે હવે? તો આપણે હવે વ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દેવું, પૂરો કરી દેવું. અને કેવો લાગ્યો આપણો વ્લોગ એ તમે કોમેન્ટમાં જણાવી દેજો. લાઈક કરી નાખજો, અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.